આજની તારીખ છે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. ચાલો આજે એક એવા અવાજને યાદ કરીએ જે ખબર છે એક સમયે કેટલો પરિચિત હતો પણ હવે જાણે ક્યાંક ખોવાઈ ગયો છે. આ વાત છે ઘર ચકલીની, જે આપણા બધાના જીવનનો એક હિસ્સો હતી. જરા યાદ કરવાની કોશિશ કરો તો કદાચ યાદ પણ નહીં આવે, ખરું ને? જે દૃશ્ય એક સમયે રોજિંદુ હતું, આજે એ બસ એક યાદ બનીને રહી ગયું છે. સવાલ ભલે નાનો લાગે, પણ એનો જવાબ આપણી આસપાસ શું બદલાઈ રહ્યું છે એનો બહુ મોટો ઇશારો કરે છે. એક સમય હતો જ્યારે સવાર પડતી હતી ને, તો અલાર્મની નહીં પણ ચકલીઓના ચી ચી અવાજથી આંખ ખુલતી હતી. યાદ છે? એ આપણા આંગણામાં, બારી પર, ઘરમાં આમ તેમ કૂદકા મારતી ફરતી. એમનો એ કલરવ એ તો આપણા દિવસનો એક ભાગ હતો. એ ખાલી એક પક્ષી નહોતી, સાચે જ ઘરના સભ્યો જેવી હતી. બસ આ જ તો ફરક પડી ગયો છે. ક્યાં એ સતત ગૂંજતો કલરવ અને ક્યાં આજની આ ચિંતા કરાવતી શાંતિ. આ મૌન એક એવી ચેતવણી છે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. કારણ કે આ શાંતિ નોર્મલ નથી. આ તો એક સિગ્નલ છે કે આપણી પ્રકૃતિનું બેલેન્સ એમાં ક્યાંક ગડબડ થઈ રહી છે. તો સવાલ એ છે કે આવું થઈ કેમ રહ્યું છે? જુઓ, કારણો બહુ સીધા અને સ્પષ્ટ છે. આપણા શહેરો જે રીતે કોન્ક્રીટના જંગલ બની રહ્યા છે ને, એમાં ચકલીઓ પોતાનું ઘર ગુમાવી રહી છે. ઉપરથી આ પ્રદૂષણ અને માળા બનાવવા માટે પહેલાં જેવા જૂના ઘરો કે બખોલો પણ ક્યાં રહ્યા છે. આ બધું જ એમની વસ્તી માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. આ વાક્ય ખાલી એક સ્લોગન નથી, એ એક સચ્ચાઈ છે. સમજો, આ લડાઈ ખાલી એક નાનકડા પક્ષીને બચાવવાની નથી. ના, આ લડાઈ છે આપણી આખી પ્રકૃતિનું સંતુલન જાળવવાની, આપણા ભવિષ્યને બચાવવાની. કેમ કે ચકલીનું અસ્તિત્વ સીધું આપણા અસ્તિત્વ સાથે જોડાયેલું છે. ખબર છે, ચકલીઓને ઇકોલોજીકલ ઇન્ડિકેટર કહેવામાં આવે છે. હવે આનો સીધો સાદો મતલબ એ છે કે જો ચકલીઓ ખુશ અને હેલ્ધી છે, તો સમજી લેવાનું કે આપણી આસપાસનું વાતાવરણ પણ સ્વસ્થ છે. એટલે એમની ઘટતી સંખ્યા એ એક લાલ ઝંડી છે, એક વોર્નિંગ છે કે પર્યાવરણમાં કંઈક બરાબર નથી. ઓકે, તો પરિસ્થિતિ ચિંતાજનક તો છે જ, એમાં કોઈ શક નથી. પણ હજી બધું હાથમાંથી નથી ગયું. હજુ પણ આશા છે. અને સારી વાત એ છે કે આનો ઉકેલ આપણા જ હાથમાં છે. નાના નાના પ્રયત્નો ભેગા થઈને બહુ મોટો ફેરફાર લાવી શકે છે. ચાલો જોઈએ કે આપણે શું કરી શકીએ. તો કરવાનું શું છે? બહુ જ સિમ્પલ વસ્તુઓ છે, પણ એની અસર બહુ મોટી છે. જેમ કે ઘરની બહાર એક વાટકીમાં પાણી અને થોડા દાણા મૂકી દો. માળા માટે બજારમાં મળતા નાના બોક્સ લગાવી શકાય. પોતાના બગીચામાં કેમિકલવાળા જંતુનાશકોનો ઉપયોગ બંધ કરી દઈએ. અને હા, બને એટલા વધુ વૃક્ષો વાવીએ. આ બધા નાના નાના પગલાં એમના માટે જીવનદાન બની શકે છે. અને હા, એક સૌથી જરૂરી કામ, આ વાતને ફેલાવવાનું. આ જાણકારીને બને એટલા વધુ લોકો સુધી પહોંચાડીએ. કારણ કે એક શેર પણ કોઈને પ્રેરણા આપી શકે છે. અને એ જ પ્રેરણા એ કોઈ નાનકડી ચકલીનો જીવ બચાવી શકે છે. ભૂલતા નહીં, જ્યારે આપણે બધા સાથે મળીને કામ કરીએ ને, તો કંઈ પણ શક્ય છે. અને અંતે બસ આ એક સવાલ સાથે અટકીએ. વિચારો કે જો આપણે બધા મળીને ચકલીઓને પાછી લાવી શકીએ, તો પછી બીજું એવું તો શું છે જે આપણે પાછું નથી મેળવી શકતા? આ ફક્ત એક શરૂઆત છે. એક નાનકડા પક્ષીને બચાવવાનો પ્રયાસ એ આપણા આખા પર્યાવરણને, આપણા ભવિષ્યને સુધારવાની એક મોટી તક બની શકે છે.